રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર મોં મીઠું કરાવતા પહેલા 100 વાર વિચારજો. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક એવો આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે જે મીઠાઈ પ્રેમીઓ માટે લાલ બત્તી સમાન છે. ગાઝિયાબાદના વિજયનગર સ્થિત બિહારીપુરામાં ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન આશરે 10 ક્વિન્ટલ બનાવટી અને ઝેરી પનીરમાંથી બનેલા રસગુલ્લા જપ્ત કરવામાં આવ્યા છે. જે પરિસ્થિતિમાં આ મીઠાઈઓ તૈયાર થઈ રહી હતી તે જોઈને સ્થળ પર પહોંચેલા અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. માખીઓ, જીવજંતુઓ અને અતિશય ગંદકી વચ્ચે આ રસગુલ્લા બનાવવામાં આવી રહ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે પનીરમાં સ્ટાર્ચ ઉમેરીને આ મીઠાઈ તૈયાર કરાતી હતી. એટલું જ નહીં, રસગુલ્લાને એકદમ સફેદ અને તાજા રાખવા માટે ફોર્માલ્ડિહાઇડ સલ્ફોક્સિલેટ નામના ભયાનક કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ખાદ્ય ખોરાક વિભાગ દ્વારા આ 10 ક્વિન્ટલ ભેળસેળીઓ મીઠાઈનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કડક કાર્યવાહી કરાશે, જ્યારે ફેક્ટરી માલિકનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. રક્ષાબંધનના તહેવાર પર બજારમાંથી મીઠાઈ ખરીદતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી બની ગઈ છે.